હાય જય શ્રી કૃષ્ણ બધાને. અને અત્યારે વાગવામાં થયા છે રોજની જેમ 4:30 એન્ડ યસ આજનો બ્લોગ છે ને થોડુંક લેટ આવ્યો છે બિકોઝ ઓફ સમ રીઝન્સ. અપલોડ જ નહોતો થતો, ખબર નહીં કેમ. એન્ડ અત્યારે મેં કર્યા છે હેર વોશ જસ્ટ બિકોઝ આજ સન્ડે છે. સો હેર વોશ કર્યા છે તો હવે આપણે કાઢીએ એન્ડ હેર સુકાવીએ એન્ડ તૈયાર થઈ જઈએ. એન્ડ યસ આજે મેં કુર્તી પહેરી છે ગાઈસ ફોર નો રીઝન. આ બસ લઈ લઈશું એન્ડ તો આપણે તૈયાર થઈ જઈએ. બોડી લોશન મને આ સાઈડની સ્કિનને બહુ જ જલન થાય છે અહીંયાથી એટલી. આઈ ડોન્ટ નો વાય બટ ખબર નહીં. પણ એ કે મને એલર્જી નથી બટ બસ ખબર નહીં મે બી સ્કિન ડ્રાય થતી હશે. સો મને એટલું બળે છે તો આપણે બોડી લોશન લગાવીએ. સો હું રેડી થઈ ગઈ છું એન્ડ યસ આજે થોડીક મને હું જે કુર્તી પહેરું તે મને બહુ જ અંદરથી બહુ જ સારું લાગે. એન્ડ અને ચાંદલો મારી ડેઈલી ટેવ છે કે હું તિલક મતલબ કે કંકુનો ચાંદલો કરીને જ જાઉં. કોલેજ પણ કંકુનો ચાંદલો કરીને જાઉં અને ઘરે હોય ત્યારે મે બી હું ના કરું બિકોઝ મેં લેટ બધું વાર થતું હોય છે. બટ કોલેજ જાઉં ત્યારે હું ડેફિનેટલી કરું છું. કે બહાર જતા હોય તો પણ હું કરું છું. સો યસ એન્ડ કોઈ મેરેજ હોય તો મેં ઓલા આપણે હોય તે કરું તો મતલબ આ ના થાય માટે ત્યારે હું નહીં કરતી. એન્ડ યસ આજે કુર્તી પહેરી છે મેં. મારો ફેવરેટ કલર છે રેડ એન્ડ ફોર નો રીઝન. કંઈ રીઝન નથી, બસ મને મન થયું હતું કે હું કુર્તી પહેરું સો મેં કુર્તી પહેરી છે. એન્ડ બસ હવે અત્યારે તો હવે કંઈ છે નહીં. બસ યસ આજનો કંઈ પ્લાન નથી, ફિક્સ નથી બિકોઝ મારા અંકલ જે છે એ એમ કહે છે કે મૂવી જોવા જઈએ પણ અમારા ઘરે આવવાના છે કોઈ ગેસ્ટ. બટ એમનું બી નક્કી નથી કે આવે કે નહીં. સો આજનું કંઈ ખાસ નક્કી નથી કે શું થશે. બટ અત્યારે તો તડકો નીકળ્યો છે, જોઈ શકો છો અહીંયા વિન્ડોનું પેલું પડે છે. સો એન્ડ મારું ફેવરેટ છે એ જગ્યા. આ એ જગ્યા છે મારી ફેવરેટ છે બિકોઝ હું વધારે પડતા ફોટોઝ ત્યાં જ ક્લિક કરું છું. એન્ડ યસ આજનો વ્લોગ થોડો લેટ આવશે. આવી મૂકી દીધો છે મેં, અપલોડ કરી દીધો છે બટ લેટ થઈ ગયું છે. એન્ડ એડિટિંગમાં બી થોડી પ્રોબ્લેમ્સ છે બિકોઝ મેં બહુ લેટ સુધી જાગી છું. એના માટે મને બહુ નીંદર આવતી હતી. સ્ટીલ મેં જાગીને વિડીયો એડિટિંગ કર્યું બટ સવાર થતાં તે ગાયબ થઈ ગયું. એટલે બહુ પ્રોસેસ થતી હતી પણ તો બી મેં વેઇટ કરી અને ઇવન મારા પપ્પાને બી લેટ થતું હતું જવાનું. સો બહુ બધું ઇશ્યુ હતા એન્ડ તો બી મેં કરી દીધો બ્લોગ અપલોડ. મે બી યસ 1 કલાક લેટ અપલોડ થયો. મેં કર્યો હતો અને મેં પાછો રીપોસ્ટ કર્યો, રીઅપલોડ કર્યો. સો એમ બહુ વાર લાગી ગઈ. સો એ જ અને બસ હવે હું થોડી વાર વિચારું છું કે હું વાંચું એન્ડ મેથ્સનું વાંચવાનું છે. સો બિકોઝ મારી એક્ઝામ આવશે હવે તો એનું એક પેપર છે તો એ વાંચવાનું છે. યસ કાલથી મારી કોલેજ સ્ટાર્ટ થઈ જશે એન્ડ રેગ્યુલર પછી હવે કાલથી ખબર પડશે કે કેટલા વાગે બધું શું બધું થાય છે બિકોઝ કાલથી રેગ્યુલર બધું ચાલુ થઈ જશે. તો હવે કાલે ખબર પડે કે શું થાય છે. એન્ડ કાલનો વ્લોગ બી ના જોયો તો જલ્દી જોઈ લેજો બિકોઝ અડદિયા બનાવ્યા છે મારા પપ્પા એન્ડ મમ્મીએ. એન્ડ મેં એમનો વ્લોગ શૂટ કર્યો હતો એન્ડ મારા પપ્પા તમે જોઈ શકો છો બહુ જ એક્સાઇટેડ હોય છે વ્લોગિંગ માટે બિકોઝ એ મજા આવે એમને. સો એટલે એન્ડ અત્યારે તો મેં હેર કોમ્બ કરી લીધા છે. હવે આખા દિવસમાં કાલની જેમ કંઈ પાછું અલગ ના આવે જોઈએ. બાકી કાંઈ ખબર નહીં કે અમે કોઈના ઘરે બી જઈ શકીએ છીએ. અમારા કોઈ ઘર મારા માસીના ઘરે લગભગ જવાનું થશે કાં તો કોઈ આવશે કાં અમે કંઈ જશું. સો એ છે
કાં તો કંઈ નહીં જવાનું થાય, કંઈ ઘરે જ બેસવાનું છે. સો બસ એ જ હતું. સો મળીએ થોડા ટાઈમ પછી. આજે રવિવાર છે એટલે પપ્પા આવી ગયા છે પહેલા. આજે આવવાના છે અમારા ઘરે ગેસ્ટ. તો હવે ત્યાં સરખું કરી નાખું ઘરે. બરાબર, મળીએ થોડા ટાઈમમાં. પપ્પા બોલો. સ્માઈલ કરો, સ્માઈલ. એ અરે ભગવાન, વીણાઈ ગઈ. એ બે ફોણા આ બીજો હાલે હજી તો. એવું છે.